વિશ્વ પ્રસિદ્ધ ઐતિહાસિક મોઢેરા સૂર્ય મંદિર. મોઢેરાનું સૂર્ય મંદિર એ પ્રાચીન ભારતીય શિલ્પ સ્થાપત્યના અજોડ કૌશલ્યનું પ્રતીક છે. એક એવી ધરોહર જ્યાં પથ્થરો પર કંડારાયેલું સ્થાપત્ય ઇતિહાસની સાક્ષી પૂરે છે. પ્રાચીન કાળમાં જ્યાં નગર ઉત્સવ દ્વારા કલાની અર્ચના થતી હતી, તે જ પરંપરાને જીવંત રાખવા આગામી 17 અને 18 જાન્યુઆરી 2026ના રોજ અહીં ઉત્તરાર્ધ મહોત્સવનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. શિયાળાના ઓસરતા પ્રભાવ અને લંબાતા દિવસોની આ સંધિ વેળાએ સૂર્યનારાયણની ઉત્તરાભિમુખ પ્રયાણને કલાના માધ્યમથી વધાવવાનો આ એક મંગલ અવસર છે. સૂર્યનારાયણ જ્યારે ધનુ રાશિમાંથી મકર રાશિમાં સંક્રમણ કરે છે, ત્યારે તે અર્ધકાળને શાસ્ત્રીય નૃત્યના માધ્યમથી ઉત્તરાર્ધ ઉત્સવ તરીકે ઉજવવાની પરંપરા છે. આ ઉત્સવ આપણી પ્રાચીન ખગોળશાસ્ત્રીય દ્રષ્ટિ અને સાંસ્કૃતિક ચેતનાનો અદ્ભુત સમન્વય છે. વર્ષ 1992થી રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી તેમજ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આ મહોત્સવ અવિરત ચાલતો આવ્યો છે, જેનો મુખ્ય હેતુ ગુરુ શિષ્ય પરંપરાને જીવંત રાખવાનો અને તેને લોકો સુધી પહોંચાડવાનો છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર આપણી સંસ્કૃતિને જીવંત રાખવા નિરંતર પ્રયાસ કરી રહી છે. આ વર્ષે 2026ના આ દ્વિદિવસીય કાર્યક્રમમાં ભારતની ધરતીના વિવિધ રંગો જોવા મળશે. ભરતનાટ્યમ, ઓડિસી, કુચીપુડી, મોહિની અટ્ટમ અને કથકની સાથે કથકલી, મણિપુરી જેવા વિશિષ્ટ નૃત્યો રજૂ કરી વિશ્વવિખ્યાત કલાકારો પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરશે. તો આવો તારીખ 17 અને 18 જાન્યુઆરીએ મોઢેરાના આ પાવન પ્રાંગણમાં આપણે પણ સહભાગી બનીએ, અનુભવીએ એ ભવ્યતાને જ્યાં ભૂતકાળનું સ્થાપત્ય અને વર્તમાનની જીવંત કલા એકાકાર થાય છે. ઉત્તરાર્ધ મહોત્સવ 2026 ભારતીય સંસ્કૃતિના વારસાનું એક અવિસ્મરણીય પર્વ.